આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં આપણે એક્ટિવિટી 8 સુધી પૂરું કરાયું હતું. એક્ટિવિટી 9 જોઈશું. તો એક્ટિવિટી 9ની સૂચના આપેલી છે કે અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે, ભૂલી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેની મમ્મીના સંવાદ નીચે આપેલા છે. અર્ચના નામની જે છોકરી છે એ દરરોજ જે કંઈ ઘટના બનતી હોય છે એ ડાયરીમાં લખે છે. તો કેટલાક દિવસોથી તે ડાયરી લખવાનું ચૂકી ગઈ છે, તેને યાદ હોતું નથી. તો તેના મમ્મીને પૂછીને લખે છે. તો તેનો સંવાદ નીચે આપેલો છે. અર્ચના સેઝ, અર્ચના કહે છે, મમ્મી પ્લીઝ ટેલ મી, મમ્મી મહેરબાની કરીને મને કહે, વેર વી ધ લાસ્ટ સન્ડે, આપણે ગયા રવિવારે ક્યાં ગયા હતા? મમ્મી સેઝ, તેની મમ્મી કહે છે, વી વેર ઓન ધ ફાર્મ, કે આપણે ખેતરમાં ગયા હતા. અર્ચના સેઝ, અર્ચના કહે છે, ઓ યસ, અરે હા, વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી, ત્યાં જે મોટું ઝાડ હતું તેનું નામ શું હતું? મમ્મી સેઝ, તેની માતા કહે છે, બિગ ટ્રી, મોટું ઝાડ? અર્ચના સેઝ, વન નિયર ધ વેલ, હા, જે એ વેલ કૂવો હતો એની નજીક હતું એ. મમ્મી સેઝ, તેની મમ્મી કહે છે, યસ, હા, ધેટ વોઝ એન અમલા ટ્રી, તેનું નામ આમળાનું ઝાડ હતું. બરાબર, તે કયું ઝાડ હતું? તો આમળાનું ઝાડ હતું. અર્ચના સેઝ, અર્ચના કહે છે, ઓકે, સારું, વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન, કે આપણે આ ફ્રાઈડે શુક્રવારે બપોરે ક્યાં જવાના છીએ? ક્યાં જઈશું? કે ક્યાં ગયા હતા? તેની મમ્મી કહે છે, ઓન ફ્રાઈડે, વોટ વોઝ ધ ડેટ, આ શુક્રવાર કહે છે તું? સોરી, ક્યાં ગયા હતા એવું પૂછે છે કે આ શુક્રવારે કઈ તારીખ હતી? તેની માતા કહે છે. અર્ચના સેઝ, અર્ચના કહે છે, ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ, કે આ મહિનાની 11 તારીખ હતી. મમ્મી સેઝ, વી વેર ઇન ધ દૂધસાગર ડેરી, આપણે એ શુક્રવારે 11 તારીખે દૂધસાગર ડેરીની મુલાકાતે ગયા હતા. અર્ચના સેઝ, એન્ડ મમ્મી ઓન ધ 12th, અને 12 તારીખે ક્યાં ગયા હતા? કેમ આવું બધું પૂછે છે અર્ચના? કારણ કે તેને ડાયરીમાં લખવાનું બાકી છે. મમ્મી સેઝ, તેની માતા કહે છે, યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી, કે તું અને તારા મિત્રો પુસ્તકાલયની મુલાકાતે ગયા હતા. પુસ્તકાલયમાં ગયા હતા. લાઇબ્રેરી એટલે પુસ્તકાલય અથવા ગ્રંથાલય. બરાબર, જ્યાં ચોપડિયું બુક વાંચવાની આવે, તમે ત્યાં જઈને બુક તમારા ધોરણને લગતી કે તમારે જે બી બુક વાંચવી હોય ત્યાં જઈને લાઇબ્રેરીમાં જઈને વાંચી શકો છો. તો અર્ચના એના મિત્રો
એ લાઇબ્રેરીમાં ગયા હતા. અર્ચના સેઝ, ઓ યશ, અરે હા, આઈ રિમેમ્બર નાઉ, મને યાદ છે. આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ, હું ત્યાં મારા મિત્રો સાથે ગઈ હતી. એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ, અને આ મહિનાની 10 તારીખે અમે ક્યાં ગયા હતા? મમ્મી સેઝ, ઓન ધ 10th ઓફ ધીસ મંથ, 10 તારીખે યુ વેર એટ ધ ડૉક્ટર્સ ક્લિનિક, તમે ડૉક્ટરના દવાખાને ગયા હતા. અર્ચના, યશ, બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ, પરંતુ હા, હું એ લખું નહીં. 10 તારીખે હું ડૉક્ટરના દવાખાને ગઈ હતી, પરંતુ હું તે ડાયરીમાં લખતી નથી. મમ્મી કહે છે, વાય નોટ બેટા, કેમ તું એ લખવાનું ના પાડે છે? અર્ચના સેઝ, નો નો, ના ના, ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ, બેડ એટલે ખરાબ, મને ખૂબ જ ખરાબ અનુભવ થયો. જે ડૉક્ટરના દવાખાને ગઈ હતી એ મારો ખૂબ જ ખરાબ અનુભવ હતો, તેથી હું તે લખું નહીં. મમ્મી સેઝ, બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ, અરે પણ તે ખરેખર સાચો અનુભવ હતો. સો પ્લીઝ ડુ રાઇટ ઇટ, તેથી મહેરબાની કરીને તું તે લખ, તેના મમ્મી કહે છે. હવે જુઓ નીચે, ઉપરના સંવાદને આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો લખો. લાસ્ટ સન્ડે, અહીંયા ટાઈમ આપેલો છે, અહીંયા પ્લેસ એટલે જગ્યા લખવાની છે, અને અહીંયા પીપલના નામ લખવાના છે. લાસ્ટ સન્ડે ક્યાં ગયા હતા? તો આપણે જે તમને ચલાવ્યું હતું એના આધારે જ લખવાનું છે ડાયલોગના મુજબ. તો ઓન ધ ફાર્મ, અહીંયા લખીશું ઓન ધ ફાર્મ. ક્યાં ગયા હતા? ખેતરે ગયા હતા. કોણ કોણ? અર્ચના, મધર એન્ડ ફાધર. પછી છે પ્લેસનું નામ છે ઇન ધ લાઇબ્રેરી, અર્ચના, સલીમ એન્ડ ટીના. તો કયા ટાઈમે ગયા હતા? ટાઈમ તો નથી બતાવ્યો, પરંતુ તારીખ બતાવી છે, તો આપણે તારીખ લખીશું ઓન 12th ઓફ ધીસ મંથ, કે આ મહિનાની 12 તારીખે તેઓ પુસ્તકાલયમાં ગયા હતા. ઓન 10th ઓફ ધીસ મંથ, 10 તારીખે ક્યાં ગયા હતા? તો એટ ધ ડૉક્ટર્સ ક્લિનિક. કોણ કોણ ગયું હતું? તો અર્ચના, મધર એન્ડ ફાધર. અર્ચના, મધર એન્ડ ફાધર. પછી ઇન ધ દૂધસાગર ડેરી ક્યારે ગયા હતા? તો ઓન 11th ઓફ ધીસ મંથ. કોણ ગયું હતું? અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ. બરાબર, તો આ કોષ્ટક કમ્પ્લીટ થયું. હવે આપણે પછી આગળ જોઈએ. એક્ટિવિટી 10 આપેલું છે. એની સૂચના આપેલી છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપેલા શબ્દ છે એમ, ઇઝ, વોઝ, વેર અને આર. એ શબ્દનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ગ્રામરને આધારિત છે. તો તમને મેં આગળ 5મા ધોરણમાં તમે શીખી ગયા છો. સાદા વર્તમાન કાળમાં જે ક્રિયા હાલ થઈ રહી છે, વર્તમાનમાં ચાલુ છે, એમાં આપણે એમ, ઇઝ અને આરનો ઉપયોગ કરતા હતા. અને ભૂતકાળમાં, સાદો ભૂતકાળ, જે ક્રિયા થઈ ગઈ છે, ભૂતકાળમાં બની ગઈ છે,
તેમાં આપણે વોઝ વેરનો ઉપયોગ કરતા હતા. તો બસ એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે ટુડે ખાલી જગ્યા સેટરડે. ટુડે એટલે આજે. તો આજે એટલે વર્તમાન કાળ થયું, વર્તમાનમાં ચાલી રહ્યું છે, તો શું આવશે? ઇઝ. ટુડે ઇઝ સેટરડે. સામે જોઈશું યસ્ટરડે ખાલી જગ્યા ફ્રાઈડે. યસ્ટરડે ખાલી જગ્યા ફ્રાઈડે. તો આપણે યસ્ટરડે આવ્યું એટલે ગઈકાલ ભૂતકાળમાં થઈ ગઈ છે, તો આપણે અહીંયા લખીશું વોઝ. બરાબર. પછીની ખાલી જગ્યા છે This year I ખાલી જગ્યા in class 6. This year એટલે આ વર્ષે. I am. આના સાથે શું લાગે? એમ. બરાબર. લાસ્ટ યર I ખાલી જગ્યા in 5. લાસ્ટ યર કયા વર્ષે? I was. This week we ખાલી જગ્યા in school. This week સાદો વર્તમાન કાળ. આ અઠવાડિયે. વી આર. બરાબર. એમિઝારમાંથી મુકાશે, આમાં વોઝ વેરમાંથી મુકાશે. લાસ્ટ વીક એટલે ભૂતકાળમાં થઈ ગયું છે, તો વી વેર. માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા હિયર ટુડે. ટુડે એટલે આજે. એકથી વધારે ફ્રેન્ડ્સ છે એટલે આર. ધે ખાલી જગ્યા નોટ હિયર યસ્ટરડે. યસ્ટરડે અને વે એટલે ભૂતકાળ. સોરી, યસ્ટરડે એટલે ભૂતકાળ, ધે એટલે બહુવચન એટલે વેર મુકાશે. બરાબર. પછી જુઓ, એના પછીની એક્ટિવિટી કંઈ ઇમ્પોર્ટન્ટ છે અને કંઈ પૂછાતું નહીં. આપણે એક્ટિવિટી 12 જુઓ, એ તમારે બુકમાં કરવાની છે. ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યો આપેલી જગ્યામાં લખો. જો ઉદાહરણ આપેલા છે એના નીચે ખાનું આપેલું છે. હેલો, તો તમારે એક એક ખાનામાં લખવાનું છે. HELLO અને પછી અવતરણ ચિહ્ન છે, તમારે એક ખાનામાં અવતરણ ચિહ્ન પણ કરવાનું છે. આ રીતે લખવાનું છે. પહેલું લખીને સમજાવું છું. એન, તો આપણે લખીશું અહીંયા એન. ઉપર જેમ કેપિટલ છે, સ્મોલ છે, જે વર્ડ્સ એમ જ લખવાનું છે. એક્સિડન્ટ. એક એક ખાનામાં એક એક વર્ડ્સ. હિયર, પછી પૂર્ણ વિરામ કરવાનું, ફૂલ સ્ટોપ છે, તો ફૂલ સ્ટોપનું ખાનું આપેલું છે. પછી એટ ધ નેશનલ હાઈવે નંબર 8. બરાબર. આ કેમ અત્યારે આવું આવે છે? કારણ કે તમે જ્યારે બેંકમાં જશો ત્યારે આ રીતે તમારે ફોર્મ ભરવાનું આવે છે. બરાબર. એટલે તમને અહીંયા આપેલી છે આ પ્રવૃત્તિ. તો આ રીતે તમારા વિદ્યાર્થી મિત્રો લખી નાખવાનું છે. આટલું આ હોમવર્કમાં લખી નાખજો. એક્ટિવિટી 13 કંઈ ઇમ્પોર્ટન્ટ છે અને પ્રોજેક્ટ વર્ક છે, આપણે કરવાનું નથી. હવે આપણે જોઈશું યુનિટ 2. યુનિટ 2 કાઢવાનું છે બધાએ. યુનિટ 2નું નામ છે ટુ મો ચો. તો વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે આ ટુ મો ચો એટલે શું?
તો ટુ એટલે 2, મો એટલે મોટું. જે એલિફન્ટ હોય છે એનું નામ મોટું હોય છે તો મો લખ્યું છે. ને છો એટલે છોટું. છોટું એટલે એક ઉંદરનું નામ હોય છે એટલે છો લખ્યું છે. કે મોટું અને છોટું બે જણાનો પાર્ટ છે, જેમાં મોટું હોય છે અને છોટું એલિફન્ટ અને રેટનો. એટલે આનું નામ આપેલું છે ટુ મો છો. તો આપણે આમાં સીધો પાઠ જોઈશું, કેમ કે 1 અને 2માંથી આપણે કશું પૂછાતું છે નહીં. આપણા જોડે એવો પણ ટાઈમ નથી કે વધારાની એક્ટિવિટી કરાવીએ. અત્યારે જે એક્ઝામમાં પૂછાશે એના ઉપર જ વધારે ધ્યાન આપીશું. તો એક્ટિવિટી 3 કાઢીએ આપણે. છોટું અને મોટુંની વાર્તા આપેલી છે એ જોઈશું આપણે. પાઠનું નામ છે આઈ ચેકડ ઇટ. ચેક એટલે તપાસવું, ચકાસવું. કે મેં તે ચકાસ્યું અથવા મેં તે તપાસ્યું. બરાબર. પાઠની શરૂઆત કરીએ આપણે. વન્સ ધેર વોઝ એન એલિફન્ટ. કે એક હાથી હતો. એલિફન્ટ એટલે હાથી, વન્સ એટલે એક વખત. એક વખત એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટું. પીપલ એટલે લોકો. લોકો તેને મોટું કહેતા હતા. એ હાથીને કયા નામે બોલાવતા હતા? તો મોટુંના નામે બોલાવતા હતા. હી હેડ અ ફ્રેન્ડ. તેનો એક મિત્ર પણ હતો. ફ્રેન્ડ એટલે મિત્ર. એ મોટું હાથી હતો, તેનો એક મિત્ર પણ હતો. હી વોઝ અ રેટ. તેનું નામ શું હતું? રેટ. તે ઉંદર હતો. તેના મિત્ર હતો એ કોણ હતું? ઉંદર હતું. હિઝ નેમ વોઝ છોટું. તેનું નામ હતું છોટું. બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ. બોથ એટલે બંને. બંને છોટું અને મોટુંને સ્વિમિંગ કરવું, તરવું ખૂબ જ ગમતું હતું. સ્વિમિંગ એટલે તરવું. તેમને તરવાનું ખૂબ જ પસંદ હતું. વન ડે એક દિવસ મોટું વોક ટુ ધ રિવર. એક દિવસ મોટું વોક ટુ ધ રિવર. નદી પાસે ચાલ્યો. રિવર એટલે નદી. હી એન્ટર ધ વોટર. એન્ટર એટલે પ્રવેશ કરવો, વોટર એટલે પાણી. તે પાણીમાં પ્રવેશ કર્યો. નદી પાસે ગયો તો ત્યાં નદીમાં તો પાણી જ હોય, તો પાણીમાં તે ગયો. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ. તે ઘણા લાંબા સમય સુધી તરવાનો આનંદ લીધો. ધેન છોટું ઓલ્સો એરાઇવ્ડ ધેર. તેટલામાં છોટું ત્યાં આવી પહોંચ્યો. એરાઇવ્ડ એટલે આવી પહોંચવું. હી લુકડ એટ મોટું. તેણે મોટુંના સામે જોયું. એન્ડ શાઉટેડ અને બૂમો પાડી. મોટું કમ આઉટ ફોર અ મિનિટ. મોટું 1 મિનિટ માટે તું બહાર આવ. મોટું આન્સર. મોટુએ ઉત્તર આપ્યો. ડોન્ટ ડિસ્ટર્બ મી. કે મને ખલેલ પહોંચાડીશ નહીં, કે મને ડિસ્ટર્બ કરીશ નહીં. આઈ વિલ નોટ કમ આઉટ. કે હું બહાર આવું નહીં. લેટ મી સ્વિમ. મને તરવા દે. એવું મોટું છોટુંને કહે છે. છોટું શાઉટેડ અગેન. છોટું ફરીથી બૂમો પાડે છે. કમ આઉટ સૂન. આઈ સે. હું કહું છું એટલે થોડી વાર માટે તું બહાર આવ. મોટું સેડ. મોટું કહે છે નો આઈ વોન્ટ. ના, હું બહાર આવું નહીં. વોન્ટ એ વિલ નોટનું ભૂતકાળનું રૂપ છે. બરાબર. છોટું ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ. છોટું ફરીથી બૂમો પાડવા લાગે છે.
મોટું વોઝ એંગ્રી, તો મોટું હોય છે ગુસ્સે થઈ જાય છે, એંગ્રી એટલે ગુસ્સે થઈ જવું. હી જમ્પડ આઉટ, તે બહાર આવે છે, ગુસ્સે થઈ જાય છે, બૂમો પાડે છે એટલે મોટું ગુસ્સે થઈ જાય છે અને તે પાણીમાંથી બહાર આવે છે. ઓકે, આઈ એમ હિયર નાઉ. સારું, હવે હું અહીંયા છું. ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. મને કહે કે તારી શું સમસ્યા છે, એવું મોટું બહાર આવીને કહે છે. કે ક્યારનો તું બૂમો પાડે છે, તો લે હું બહાર આવી ગયો. હવે મને કે શું પ્રોબ્લેમ છે, તો તું મને આટલી બધી બૂમો પાડે છે. છોટું લુકડ એટ મોટું. છોટું એ મોટુંના સામે જોવે છે. એન્ડ સેડ, અને કહે છે ઇટ્સ ઓકે, હવે બરાબર છે. યુ કેન ગો બેક નાઉ, હવે તું પાછો જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે સંતોષ થવું, કે હવે મને સંતોષ થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એમ થતું હશે કે આ છોટું એને બહાર કાઢ્યો, મોટુંને જોઈ લીધો એને, અને પછી એમ કહે છે કે હવે તું પાછો જા, જતો રહે, મને તને જોઈને સંતોષ થઈ ગયો. ગો એન્ડ સ્વિમ, તું જા અને પાછો તર. તો આપણા મનમાં પણ પ્રશ્ન ઊભો થાય કે આવું શા માટે કર્યું. તો આપણે આગળ જોઈએ. મોટું વોઝ વેરી એંગ્રી. જ્યારે આવું છોટું કહે છે કે હવે મને સંતોષ થયો, તું જા પાછો અને તર, તો મોટું ગુસ્સે થઈ જાય છે. સેટિસ્ફાઈડ, તને સંતોષ થયો. હી શેડ, તેણે કહ્યું. છોટું સેડ, છોટું કહે છે યસ, હા, આઈ એમ, હા મને સંતોષ થયો. યુ આર નોટ વિયરિંગ માય સ્વિમ શૂટ, કે તું એ મારો તરવાનો પોશાક તો પહેર્યો નથી ને. આઈ જસ્ટ ચેકડ ઇટ, બસ મારે આ જ તપાસવું હતું, આ જ ચકાસવું હતું, તે માટે મેં તને પાણીની બહાર કાઢ્યો હતો. તો પહેલાં તો આપણને હસી આવે કે છોટું ઉંદરે એનો સ્વિમ સૂટ એ મોટું એ નથી પહેર્યો, એ જોવા માટે એને બહાર કાઢ્યો હતો. તો આમાં ફની વાત તો એ છે, હસવાની વાત, કે જે છોટુંનો સ્વિમ શૂટ હોય એ મોટુંનો થઈ રહે, મોટુંને ના, એને ના થઈ રહે, છતાં પણ એ આવી ફની વાત કરે છે, એને બહાર કાઢે છે અને એનો સ્વિમ સૂટ ચેક કરે છે. તો મોટું ગુસ્સે થઈ જાય છે. બરાબર. તો આ પાઠમાં એ જ હતું કે મેં ચકાસી લીધું, ઉંદર ચકાસે છે એનો સ્વિમ શૂટ જે મોટું છે એ તો પહેર્યો નથી ને. તો હવે આપણે આના મિનિંગ જોઈ લઈએ. તમારે નોટબુક કાઢવાની છે. આજની તારીખવાર લખીશું. યુનિટ નંબર 2. યુનિટ નંબર 2નું નામ લખીશું TWO, ટુ મોચો. હું બોલું એમ તમારે લખવાનું છે. એમાં લખીશું એક્ટિવિટી 3, મિનિંગ્સ. સ્પેલિંગ હું બોલીશ અને બતાવીશ એ તે, બરાબર, એટલે સ્પેલિંગમાં મિસ્ટેક થાય નહીં. ને ગુજરાતી તો હું બોલીશ, ઉચ્ચાર તો આવડે લખતા. પહેલો લખીશું ચેક, CHECK. ચેક એટલે તપાસવું અથવા ચકાસવું. 3 લીટી છોડવાની છે, પરંતુ એ 3 લીટીમાં અત્યારે લખવાનું નથી, એ હોમવર્ક છે, પછી લખજો. કુલ 4 વખત થવું જોઈએ. 1 વખત હું લખાવું અને 3 વખત તમારે. બધા મિનિંગના નીચે 3 લીટી છોડતું જવાનું છે. બરાબર. પછી લખીશું વન્સ, ONCE. વન્સ એટલે 1 વખત. એના પછી એલિફન્ટ, ELEPHANT. એલિફન્ટ એટલે હાથી. પીપલ, PEOPLE. પીપલ એટલે લોકો. ફ્રેન્ડ, FRIEND. ફ્રેન્ડ એટલે મિત્ર.
રેટ, RAT, રેટ એટલે ઉંદર. બોથ, BOTH, બોથ એટલે બંને. સ્વિમિંગ, SWIMMING, સ્વિમિંગ એટલે તરવું. વન ડે, ONEDAY, વન ડે એટલે એક દિવસ. રિવર, RIVER, રિવર એટલે નદી. એન્ટર, ENTER, એન્ટર એટલે પ્રવેશ કરવો. વોટર, WATER, વોટર એટલે પાણી. ફોર અ લોંગ ટાઈમ, FOR, ફોર અ, લોંગ, LONG, ટાઈમ, TIME, ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમય સુધી. ધેન, THEN, ધેન એટલે પછી. ઓલ્સો, ALSO, ઓલ્સો એટલે પણ. એરાઇવ્ડ, એરાઇવ, ARRIVE, એરાઇવ એટલે આવી પહોંચવું. સાઉટ, SHOUT, શાઉટ એટલે બૂમો પાડવી. કમ આઉટ, COMEOUT, કમ આઉટ એટલે બહાર આવવું. આન્સર, ANSWER, આન્સર એટલે ઉત્તર આપવો. ડિસ્ટર્બ, DISTURB, ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી. એંગ્રી, ANGRY, એંગ્રી એટલે ગુસ્સે થવું. જમ્પ, JUMP, જમ્પ એટલે કૂદકો મારવો. પ્રોબ્લેમ, PROBLEM, પ્રોબ્લેમ એટલે સમસ્યા. સેટિસ્ફાય, SATISFY, સેટિસ્ફાય એટલે સંતોષ થવો. વિયર, WEAR, વિયર એટલે પહેરવું. સ્વિમ શૂટ, SWIMSUIT, સ્વિમ શૂટ એટલે તરતી વખતે પહેરાતો પોશાક. તરતી વખતે પહેરાતો પોશાક. વિદ્યાર્થી મિત્રો, આપણે આના મિનિંગ પૂરા થયા. હોમ લર્નિંગમાં તમારે એ મિનિંગ લખીને યાદ કરવાના છે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળની જે એક્ટિવિટી છે ખરા ખોટા ને બધું કરાવીશું.